મહીસાગર જિલ્લામાં ખેતી પાક નિયાળમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ। બાલાસિનોર પોલીસ મથક વિસ્તારમાં આવેલ વડલા ગામે પેટાફળિયા રત્નાજી મુવાડા ગામે પોલીસે દરોડા પાડીને ગાંજો ઝડપી પાડ્યો। ખેતરના માલિક પોલીસથી બચવા માટે ચાલાકીપૂર્વક એરંડાની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હતું। પહેલા પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ખેતરમાં ઉભેલા ગાંજાની તસવીરો અને વિડીયો રેકોર્ડ કર્યા અને ત્યારબાદ પોલીસે દરોડા પાડ્યા। પોલીસે ખેતરમાંથી ગાંજાના કુલ 258 છોડ જપ્ત કર્યા અને કુલ વજન 473.960 કિલોગ્રામ છે। જપ્ત કરાયેલા ગાંજાની કિંમત અંદાજે 2,36,98,000 રૂપિયા છે। પોલીસે આરોપી વાઘજીભાઈ પરમાર વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો અને ધરપકડ પણ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો આરોપીએ ગાંજાના બિયારણ ક્યાંથી મેળવ્યું અને ગાંજો તૈયાર કર્યા બાદ ક્યાં વેચવાનો હતો અને અન્ય કેટલાક લોકો સામેલ છે તે દિશામાં પોલીસની તપાસ। આરોપી વાઘજીભાઈ સિંહાભાઈ પરમાર પોતાના ખેતરમાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે લીલા ગાંજાનું વાવેતર કર્યું હતું। પોલીસને આ રેડ દરમિયાન ટોટલ 258 જેટલા લીલા ગાંજાના છોડ મળી આવ્યા છે કે જેનું કુલ વજન 473.960 કિલોગ્રામ થાય છે, જેની અંદાજિત કિંમત 2 કરોડ અને 37 લાખ જેટલી થાય છે। પોલીસે આ મુદ્દામાલ રિકવર કરીને સાથે આરોપીની પણ ધરપકડ કરી લીધી છે। પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આટલા આ જે છોડ છે એના બીજ આ વ્યક્તિ ક્યાંથી લાવ્યો હતો અને એકવાર આ પાક તૈયાર થયા બાદ એને ક્યાં સપ્લાય કરવાનો પ્લાનિંગ હતો। તો એક બાજુ